મહત્વના સમાચાર મળી આવે છે અમદાવાદથી। ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્યારે આ ધમકી મળવાની સાથે જ અમદાવાદ શહેર ચાંદખેડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ સમગ્ર પોલીસ અધિકારી સહિત 4 કલાક સુધી સર્ચ ઓપરેશન પણ કરાયું। ત્યારે મળતી માહિતી અનુસાર 7 મે 2025 બુધવારે બપોરે 2 વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરના ચાંદખેડા ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઈમેલ આઈડી ઉપર ધમકી મળી હતી। ત્યારે ધમકી મળતા તાત્કાલિક ધોરણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે ડોગ સ્ક્વોડની મદદથી સતત 4 કલાક સુધી સમગ્ર સ્ટેડિયમમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। જો કે કોઈ જગ્યાએ કોઈ પણ વિસ્ફોટની માહિતી રાખવામાં ન આવતા અથવા મળેલા ઈમેલના આધારે તપાસ કરવા ઉડાવી દેવાના ભયને કરી વધુ તપાસ હાથ ધરાતા આ મળતી માહિતી અનુસાર બર્લિન, જર્મની અને રોમાનિયા ખાતેથી આ મેલ મળ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। ગઈકાલે બપોરે 0:00ની આસપાસ GCA ગોગાણી તરફથી GCAનું જે ઈમેલ એડ્રેસ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન.com પર અર્લી મોર્નિંગની અંદર એક પાકિસ્તાન JK@gmail.com ઉપરથી મેલ આવે છે। સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ 13:44ની આસપાસ જ્યારે પોતાનું ઈમેલ એકાઉન્ટ જોયું તે સમયે જે રેગ્યુલર એડમિનનું કામ કરશે તેજસ રિપોર્ટર હતા તે જેઓએ આ ઈમેલ પોતાના GCAના જે જોતા એ ઈમેલની અંદર પ્રથમ એક જ લાઇનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો કે બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેટ। જે આધારે તાત્કાલિક ગંભીરતાથી લઈ જાણ કરી જે આધારે તાત્કાલિક સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત તાત્કાલિક લઈ તમામ અધિકારીઓ સ્ટેડિયમ સાંજે 18 સુધી આ દરમિયાન કોઈ પણ એવી ખરીદી વસ્તુઓ સ્ટેડિયમની સિક્યુરિટીની ભવિષ્યની મેચોને ધ્યાને રાખી બધું કોર્સને દુરસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો કોર્સ નિર્માણ કરી આગામી મેચોનું આયોજન કરવામાં આવશે। પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતાં આ જે કંઈ ઈમેલ આવે છે તે ઈમેલ VPN અને ક્રોમ વેબ બ્રાઉઝર ઉપરથી અલગ જગ્યાઓ પર મેલ ટ્રેસ ન થાય તે રીતે ઉપર મેલ કરનાર દ્વારા ધ્યાન આપવામાં આવે છે। પ્રથમ દ્રષ્ટિએ આની માહિતીનો પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે IP એડ્રેસ અમને મળ્યા છે તે બર્લિન, જર્મની અને રોમાનિયા ખાતે થયેલા છે। બે વખત આ IP એડ્રેસ આઉટ ઓફ વધુ તપાસ ચાલુ છે। ટૂંક સમયમાં જ આ મેલ ત્યાં કેવા કારણોસર કેવી રીતે કરવામાં આવ્યા છે, આના પાછળનો ઉદ્દેશ શું છે, સનસની મચાવવાનો છે, કોઈ રૂમર્સ ફેલાવવાનો છે,